આજ રોજ નવસારીના ગણેશ વિસર્જન દરમિયાન સેવાભાવી સંસ્થાઓ તથા મંડળો તથા અમુક સોસાયટી દ્વારા ભક્તજનો માટે ઠંડા પાણી, ઠંડી છાશ, દૂધ, કોલ્ડ ડ્રિંક, શરબત, ખીચડી તથા પાઉં બટાકા જેવા અનેક વસ્તુઓના વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલું હતું. જે જગ્યાએ આપણે જોઈ શકો છો તે પ્રમાણે લોકો અને ત્યાંના સેવાભાવી સંસ્થાઓ દ્વારા અને સ્વયંસેવકો દ્વારા લોકોને ઠંડા પીણાથી માંડીને નાસ્તા પાણી વગેરેની બધી વસ્તુઓ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આપણે જોઈ શકો છો હાલમાં કે નવસારી ધારાગીરી રોડ પર જે છે ત્યાં હાલમાં ખીચું તથા ઠંડી છાશ, શરબત તથા પાણી, ઠંડા પીણાની સુવિધા કરવામાં આવેલી હતી. તથા નવસારી સિટીની અંદર લાઇબ્રેરી પાસે લોકોને બટેકા પાઉં આપવામાં આવેલા હતા તથા આગળ બાફેલા ચણાને એવું બધું આપવામાં આવેલું હતું તથા ચા પણ આપવામાં આવેલી હતી અને પાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું. આપણે જોઈ શકો છો કે અત્યારે ગણપતિ વિસર્જનના હર્ષોલ્લાસ વચ્ચે જે લોકો જઈ રહ્યા તેમાં અલગ પોતાના સમાજ દ્વારા અમુક સમાજ દ્વારા તથા અમુક લોકો દ્વારા જે વિતરણ કરવામાં આવ્યું તો આપણે જોઈ શકો છો. આપણે બતાવી રહ્યા છીએ તમને આ નવસારી જિલ્લાના ગણેશ વિસર્જન ટાઈમે જે પણ સંસ્થા, સોસાયટી અને સમાજ દ્વારા જે પણ કરવામાં આવ્યું હતું વિતરણ અને એક કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતું એક બીજું પણ કે મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજ દ્વારા પણ ગણપતિ વિસર્જન દરમિયાન લોકોને પાણીની બોટલોનું વિતરણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલું હતું મીરાવર ખાતે. ચાલો આગળ ચાલતા રહેજો. હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ.